હરિયાણામાં શ્રી કૃષ્ણ, શિવજી અને દુર્ગામાને ટેક્સની નોટિસો મળી. મહેશ શાહના ડેક્લેરેશનના નાણાં વગદાર લોકોના શાહના સીએનો ધડાકો. મેં પણ યાદી શહેરોના નામ સાથે આપી છે. હું ખુદ શાહને આઈટી કમિશનર પાસે લઈ ગયો હતો. 56% વેપારીઓ હજુ ડિજિટલ પેમેન્ટ સ્વીકારતા નથી. જેમણે સ્વીકાર્યું એ પણ ગ્રાહકોની માંગણીથી. ડેબિટ કાર્ડથી લેવડ દેવડ માટેના ચાર્જ નિશ્ચિત. સરકારી પેમેન્ટમાં પણ એમડીઆર વસૂલાશે. રિઝર્વ બેંક દ્વારા જાહેરાત. ₹20 લાખ સુધીની અને ₹20 લાખથી વધુના ટર્નઓવર પરનો ચાર્જ અલગ અલગ. ક્રેડિટ કાર્ડ અંગે કોઈ નિર્ણય નહીં. હવે કરંટ ખાતા ધરાવતા વેપારીઓ નિશાન પર. 1 લાખને નોટિસ. નોટબંધીમાં 5 લાખથી વધુ જમા કરાવનારા અથવા નાણાકીય વ્યવહાર કરનારા વેપારીઓને નોટિસથી જબરો દેકારો. ₹3.4 કરોડનું રોકાણ કરી અમેરિકામાં સ્થાયી કરવા ભારતીયોની દોટ. એપ્રિલથી આવી તક નહીં મળે. FB5 વિઝા હેઠળ પરિવાર સહિત અરજદારને કાયમી વસવાટ મળે છે. બ્લેકમેઇલિંગ સ્ટેટનું ભાવ બાંધણું કરાતા ઉત્પાદકે બજારમાંથી સ્ટોક પાછો ખેંચી લીધો. રીલેબલિંગ માટે સ્ટોક પરત લેવાયાનો કંપનીનો દાવો. કોમન મેનની વીઆઈપી અંત્યોદય ટ્રેન તૈયાર. ભાડું 7થી 10% વધુ રહેશે. મોબાઈલ ચાર્જર, વોટર પ્યુરિફાયર સિસ્ટમ, સુરક્ષિત લેગેજ રેક, બાયો ટોયલેટ અને LED લાઇટિંગ સહિતની સુવિધા. કેસર કેરીને આંબે આવ્યા મોર. સિઝન જૂન મહિના સુધી ચાલશે. જોકે ઝાકળ ઓછી પડતા ઉત્પાદનમાં 20% જેવી ઘટ રહેવાની ધારણા. સેમસંગના વડા લીની ધરપકડ. વિશ્વની બીજા નંબરની સૌથી મોટી ડિજિટલ કંપનીના 48 વર્ષીય વડાને પૂર્વ રાષ્ટ્રવડા સાથે નાણાકીય વ્યવહારમાં ઝડપી લેવાયા. Log on to khelplayrummy.com and play all variants like pool, points, deals and tournament. સાંજ સમાચાર રાજકોટ.